રાજકોટ મહાનગરપાલિકા જે છે એના હદ વિસ્તારની અંદર જોવા જઈએ તો છેલ્લે 19 તારીખથી શરૂ થયેલા આજ દિન સુધી જોવા જઈએ તો કુલ 201 કેટલા કેસ જે છે આજ દિન સુધી નોંધાયેલા છે। તે પૈકી ગત 24 કલાકમાં 6 કેસ આવેલા છે અને હાલ જે છે 156 કેસ જે સાજા થઈ ગયેલા છે અને હાલ એક્ટિવ કેસની સંખ્યા જે છે એમાં 45 દર્દી એક્ટિવ હાલતમાં છે। પરંતુ એક રાહતના સમાચાર એ કહી શકાય કે તમામ દર્દીઓ છે હોમ આઇસોલેશનમાં સ્ટેબલ અવસ્થામાં છે। સાહેબ, હોસ્પિટલમાં દાખલ હોય એવા કેટલા છે? હાલ જે છે બધા દર્દીઓ સ્ટેબલ અવસ્થામાં છે, પરંતુ મેડિકલ ઇન્સ્યોરન્સ કે કોઈ બાબત હોય તો એવા દાખલ 1 કે 2 દર્દીઓ જે છે હાલ જે છે હોસ્પિટલમાં દાખલ છે। સાહેબ, વરસાદની સિઝન છે તો લોકોએ શું સાવચેત રહેવાનું? ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો વરસાદી ઋતુ અને મિશ્ર ઋતુ પણ જોવા મળી રહી છે। ઉપરાંત હાલ જે છે વરસાદ જે છે આગામી દિવસોમાં ઘણો બધો પડવાની શક્યતા છે નોંધાઈ રહી છે। તેના અનુસંધાને જોવા જઈએ તો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળા ઉપરાંત જોવા જઈએ તો સિઝનલ ફ્લૂના કેસીસ છે આવવાની શક્યતા છે મોટાભાગે રહેતી હોય છે। એ અનુસંધાને મેલેરિયા વિભાગ ઉપરાંત જે જોવા જઈએ તો ખાસ કરીને ફૂડ અને આરોગ્ય બંને શાખા દ્વારા જે છે એક્ટિવ અને પેસિવ સર્વેલન્સની કામગીરી છે કરવામાં આવે છે। આ ઉપરાંત ઘરે જઈને ઘરે જે છેવાડાના ઘર સુધી હોય ત્યાં રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટની માત્રા પણ નિયત માત્રા છે કે નહીં એની તપાસણી જે આરસીટી ટેસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા પણ બરફના કારખાનાઓમાં લાસ્ટ અઠવાડિયામાં જ ચેકિંગ જે છે હાથ ધરવામાં આવ્યું હતું અને સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા। રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા 100 કરતાં વધુ જે છે એ જગ વિક્રેતાઓને ત્યાંથી પણ પાણીના સેમ્પલ લઈને બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટ માટે મોકલવામાં આવ્યા હતા ને એમાં જે સેમ્પલો જે છે અનસેટિસ્ફેક્ટરી જણાયા હતા તેમને નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી હતી। ત્યારબાદ સરકારી સંસ્થાનો જે છે એ રિપોર્ટ એમને પ્રસ્તાવિત કરતા એમને પુનઃ વેચાણની મંજૂરી પણ આપવામાં આવેલી હતી। આ ઉપરાંત જોવા જઈએ તો હાલ જે છે કોઈ મચ્છરજન્ય રોગચાળામાં એઝ સચ કોઈ વધારો છે એ નોંધાયેલો નથી, પરંતુ આગામી દિવસો માટે પ્રી મોન્સૂનની કામગીરી છે મેલેરિયા વિભાગ દ્વારા જે હાથ ધરવામાં આવી છે તેમાં ખાસ કરીને શાળા કોલેજો સેલર મોટા બિલ્ડિંગો ઉપરાંત જોવા જઈએ તો કન્સ્ટ્રક્શન સાઇટ અને જ્યાં વર્ષોથી પાણી ભરાવાની શક્યતા હોય ઉપરાંત જે નદી કાંઠાના વિસ્તારો જે છે તમામ બાબતો જે છે એમાં હાલ જે છે એન્ટી લાર્વલ અને એન્ટી એડલ્ટ બંને કામગીરી ઉપરાંત જોવા જઈએ તો એબેટની કામગીરી જે છે અને મોસ્કિટો લાર્વિસિડલ કામગીરી પણ જે છે હાલ જે છે મેલેરિયા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવે છે। કોરોનાના કેસ જે છે ગત સપ્તાહે જોવા જઈએ તો કોરોનાના કેસ જે છે 19 તારીખથી આજ દિન સુધી કુલ જે છે 201 જેટલા કોવિડ પોઝિટિવ કેસ નોંધાયેલા છે। તે પૈકી 156 દર્દીઓ જે છે એને 7 દિવસની અંદર લક્ષણોમાં રાહત જણાતા હતા એમને ડિસ્ચાર્જ એટલે કે સક્સેસફુલી ક્યોર જે છે દર્શાવવામાં આવે છે। હાલ આપણી પાસે 45 જેટલા દર્દીઓ છે એ સ્ટેબલ અવસ્થામાં છે અને હાલ કોઈ ગંભીર સ્થિતિમાં જોવા મળેલ નથી।